હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સાંજના વાગી ગયા 7. હવે આપણે ભગવાનની દીવાબત્તી કરીને પછી મળીએ ત્યાં. જય માતાજી, હારું કરજો. જય શ્રી કૃષ્ણ. હે નાથ નારાયણ વાસુદેવા શ્રી. ભગવાનની દીવાબત્તી કરતી હતી. હવે કરી જમવાનું બનાવીએ. જમવામાં બનાવવાની છે સેન્ડવિચ. જો એને બધું પ્રિપરેશન કરી દીધું. પનીર કાપી દીધું, ઓનિયન, કેપ્સિકમ ને દહીં. પનીર ટીક્કા સેન્ડવિચ બનાવીએ આપણે. ચલો બધું ચાલુ કરીએ બનાવવા માટે. ચલો મિક્સ મિક્સ મિક્સ. આમાં થોડીક વાર આવવા દઈએ. ચલો એમાં હવે કઢાઈ ગરમ થઈ એટલે થોડુંક નાખીએ. થોડુંક જ નાખીશું તેલ. હવે આપણે નાખીશું પહેલાં પનીર. પનીર થોડુંક શેકાવા દઈએ. શેકાઈ ગયું થોડુંક એટલે એમાં નાખી દઈએ કેપ્સિકમ. મિક્સ કરી દઈએ. થોડુંક નાખી દઈએ બ્લેક પેપર, બ્લેક મરી. હવે નાખીશું કોર્ન. આપણો મસાલો રેડી. હવે લઈ લઈએ ગેસ ઉપરથી એને. ચલો આજે આપણે ઓવનમાં બનાવું. ઓવન પહેલાં ચાલુ કરી દઈએ, પ્રીહીટ કરી દઈએ. ખાલી કરે વાસણ હોય એટલો આમાંથી તો. હવે બનાવવાનું ચાલુ કરી દઈએ. બ્રેડ લઈ લીધી. પહેલાં કાનાજીની બનાવીશું. જૈન બટર, ગ્રીન ચટણી ના આપણો મસાલો, ચીઝ મોઝરેલા. ચલો તમે ફટાફટ બનાવીએ હવે. જો આમને આપણું ખોલવાનું કીધું ત્યાં દોઢ તૂટી જશે તો. રીલ્સ જોઈન કરીને આવી ને દોઢ તૂટી જાય મનીમાં યોગેશ. એ તૂટે રીલ્સ નહીં, તારક મહેતા. સોડાની બોટલ પેલા ખોલે પેલો જેઠિયો, ખબર? હા. આજે આપણે આયરી બટર યુઝ કરીશું. પેલો કસ્ટમરે આપીએ. યોગેશ ના આપી દે. અમે ચો ના પાડે. તો પહેલાં બટર લગાવી દઈશું. માપનું છે. ઓકે. ને પછી લગાવીશું ગ્રીન ચટણી. તીખી. ને એક બાજુ લગાવીશું સોસ. That's it. હવે મૂકી દઈશું થોડોક મસાલો પહેલાં. હવે મૂકીએ મસાલો. ચલો તમે પહેલાં થોડુંક ચાટ મસાલો નાખી દઈશું. આ સેન્ડવિચનો મસાલો મૂકી દીધો. હવે થોડુંક ચાટ મસાલો અને પછી થોડી મોઝરેલા ચીઝ ને આપણી સેન્ડવિચ થઈ જાય. હવે મૂકી દઈશું ટ્રેમાં. તો કાનાજીની 2 સેન્ડવિચ રેડી થઈ જાય. હવે મૂકી દઈએ અંદર ઓવનમાં. ચલો તને આપણે મૂકી દઈએ. કરીએ નવા થવા દઈએ. ચલો તો આપણે પહેલાં જૈન મસાલો બનાવ્યો તો હવે એમાં નાખી દઈશું ઓનિયન ડાયરેક્ટ જ. એટલે આપણો મસાલો રેડી. પ્રથમ હવે બનાવીએ બીજી સેન્ડવિચ ફટાફટ. મેં નક્કી કર્યું છે
ચલો આપણે બનાવી લેટ્સ મેક ઇટ. પહેલા લગાવી દઈશું બટર. ચોઈસ સેન્ડવિચ થોડું થોડું બધા પર લગાવી દઈએ. જો આપણું બટર લગાવી દીધું. હવે ગ્રીન ચટણી, હવે લગાવીએ સોસ. મસાલો લઈ લીધો ભાઈ. ચલો હવે એના ઉપર નાખી દઈશું થોડીક માયોનીઝ. ચાટ મસાલો, હવે ચીઝ. હવે બંધ કરી દઈએ. પેક કરી દીધી. હવે સેન્ડવિચને મૂકી દઈશું ઓવનમાં. ગોઠવી દઈએ. રેડી. ચલો આપણે કાનાજીની થઈ જઈએ, લઈ લઈએ પહેલા. નવા આઈને મૂકી દઈએ. હવે આ થાય 5-10 મિનિટ જેવું લાગશે. આમ નારી થઈ જઈએ. કાનાજીની પ્લેટ રેડી કરી દઈએ. પોતાના આપણે કાનાજીની સેન્ડવિચના પહેલા પીસ પાડી દઈએ. ચાર પીસ પાડીશું. ઓકે, જો કાનાજીની હવે ચીઝી સેન્ડવિચ રેડી છે. જોઈ શકો છો ગાઈસ તમે. યમ્મી યમ્મી. હવે આપણે સોસ લઈ લઈએ. એમનો સોસ લીધો કાનાજીનો. એમની પ્લેટ રેડી. એમની પ્લેટ રેડી. જોઈ શકો છો ગાઈસ. તમને સારી લાગે તો લાઈક કરી દેજો, કમેન્ટ અને શેર કરજો, સબસ્ક્રાઇબ. ચલો તાણ વાપરો. કાનાજીને જમાડી દઈએ સેન્ડવિચ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી સાંજનું ભોજન જમવા. એમાં 6 પનીર ટીકા સેન્ડવિચ ને સોસ. ચલો અમારા વાલા જમવા. જય શ્રી કૃષ્ણ. તને કાનાજીને જમાડી દીધું ને હવે મારી થવા આવી સેન્ડવિચ. જોઈ લઈએ આપણે. એક વખત તો સેજલે ફેરવી દીધી. જો એક બાજુ ફેરવી દીધી. હવે નીચે બી થવા આવી એટલે હવે થોડીક વારમાં થઈ જશે મસ્ત કડક કડક. પછી જમી લઈએ મસ્ત સારી એવી. ચલો તા બધી સેન્ડવિચ થઈ છે, ખાલી એક બાકી એ બી હાલ મૂકી એટલે હવે કાઢી લઈએ. ઓવનમાં બનાવવા માટે વાસણ ખાલી કરવો પડી. ઓવનમાં આટલો બધો વાસણ ભર્યો તો આટલો બધો ખાલી કરાવી. અહીંયા યોગેશે પાથરી દીધું ખાવા બેસવા માટે. ચલો હવે આપણે કાપી દઈએ. મસ્ત કડક કડક થઈ જાય. આપણી સેન્ડવિચ રેડી મસ્ત એવી. જોવા ચલો તને આપણે કાપી દઈએ. મસ્ત કડક કડક થઈ ગયો. જો ચીઝી બનાવી જલ્દી. બહુ મસ્ત બની ગયા. ચલો તા તમારે ખાવે તો આવી જાઓ અમારા ઘરે.
બીજી થાય અંદર ગરમ થવાનું થયું. મેડ બાય જીનલ પટેલ. ચાલો યોગેશ આવી જાય ખાવા માટે. ચલો એટલે ટ્રાય કરો. નમુમાં ડીશ રેડી કરી દો. હું પેલો સોસ લાવી ન તો રતલામી સેવ જોઈએ સેન્ડવિચ બનાવ્યો તે હવાનો બીજો સોસ લઈ લઈએ. હવે યોગેશ ટ્રાય કરી નવો સોસ સેન્ડવિચ કેવું બન્યો? ગુડ, વેરી ગુડ, વેરી નાઇસ. ચલો તને તમારે ખાવે તો આવી જાઓ. ચલો તને તમારે ખાવે તો આવી જાઓ. સેન્ડવિચ વિથ રતલામી સેવ. તમે શું કહો છો? વાનું પતી ગયું. સેન્ડવિચ ખાઈ લીધી મસ્ત એવી. ને હવે કરીશું વાસણ વાસણ બધું ઘસાઈ ગયું. કચરા વાળવાનું બાકી વાર દો હવે. જો વાસણ ઘસાઈ જાય અહીંયા. ડાયરેક્ટ બધો ઓવરનો કાઢે એને બધો ભરવાનો. થોડીક વાર ઠંડુ થાય પછી ગેસ સાફ થઈ ગયો. 9:30 થયા. હું કચરા વાર દો પહેલાં ને પછી ભગવાનને ઊંઘાડીશું. કચરા વરાઈ જાય હવે. લાઈટ બટબર કરી દઈએ અહીંયા. ને હવે કામમાં બધું પતી ગયું. હવે કાનાજીને ઊંઘાડી દઈએ. એમનું બધું રેડી કરી દીધું. બેડ ને બધું. જો કાનાજીનો બેડ. ઓસીકો ઘરે બનાવ્યો. આ બાજુના ટકિયા, વાસળી ના બ્લેન્કેટ એમનો. ચલો તને કામનો જઈને નાઇટ ડ્રેસ ચેન્જ કરાવી દઈએ. નાઇટ ડ્રેસ ટોપીને બધું. હવે આ પ્રકારના જઈને કપડાં ચેન્જ કરાવી દઈએ ને પછી બતાવતા મને. ચલો હવે આ પ્રકારના જ રૂમ કાઢી દઈએ ને પછી હાલ લડો ચાલુ કરીએ. झूले में झूला वो तुझको लोरी सुनाऊं निंदिया जा